નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે તે દિવસનું થોડું પાછું રિવિઝન કરી લઈએ. બરાબર, આપણે બંધારણના 3 આધારસ્તંભો લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા સમજીશું. લોકશાહી વિશે આપણે થોડું સમજેલા, પણ આપણે પાછું સમજીશું. બરાબર, લોકશાહી શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો કે લોકશાહી એટલે કે ડેમોક્રેસી મૂળ શબ્દ ગ્રીક છે, એનું ડેમોસ એટલે લોકો અને કાર્તોસ એટલે સત્તા પરથી ઉતરી આવ્યું છે. બરાબર, ભારતની અંદર રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને જેને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર છે. આવું કેમ કીધું કે ભારતમાં લોકોના હાથમાં સત્તા છે? તો સૌથી પહેલાં આપણે સમજીએ કે લોકશાહી એટલે શું. તો કે લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. બરાબર, ભારતમાં દરેક નાગરિકને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે તો કે સાર્વત્રિક બધાને જ પુખ્ત વય એટલે જે પુખ્ત વય કહેવાય 18 વર્ષ, ત્યારે મત આપવાનો અધિકાર મળેલો છે. અને આ જેને અધિકાર છે એ બધા જ મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા જ રચાતી સંસદ એટલે કે લોકસભા, કારોબારી એટલે પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. એટલે પ્રધાનમંડળ અને વહીવટી તંત્ર દેશનું શાસન ચલાવે છે, પરંતુ ખરા અર્થમાં સત્તા કોના હાથમાં છે? લોકોના. કારણ કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના કારણે બધા જ લોકો મત આપીને પોતાના પસંદગીના ઉમેદવારોને વિજેતા બનાવે છે અને એમાંથી જ પ્રધાનમંત્રી અને પ્રધાનમંડળની રચના થાય છે. બરાબર, ભારતને પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે. બરાબર, બંધારણની અંદર ઇલેક્શનમાં ઊભા રહેવા માટે પણ લાયકાત છે, ચૂંટણીમાં ઊભા રહેવાની પણ લાયકાત છે. તો એ લાયકાતને આધારે વ્યક્તિ ઇલેક્શનમાં ઊભો રહે છે અને પછી લોકો એને મતદારો એટલે કે ભારતના લોકો એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી વિજેતા બનાવે છે. અને આ રીતે ભારતમાં પ્રજાસત્તાક રાજ્ય છે, પ્રજાના હાથમાં સત્તા છે. કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી કે ભાઈ હા એના દાદા હતા પ્રધાનમંત્રી એટલે એના પિતાજી પ્રધાનમંત્રી બન્યા, હવે એ પાછો પ્રધાનમંત્રી બનશે નહીં. આપણે ત્યાં વંશ પરંપરાગત વારસો નથી. વ્યક્તિ 5 વર્ષ સુધી જ સામાન્યતઃ સત્તા પર રહી શકે અને 5 વર્ષ પછી પાછું ઇલેક્શન આવે. બરાબર, પાછા ઇલેક્શનમાં લોકો એને કદાચ બીજી વારે ઊભો રહે, ઇલેક્શનમાં ઊભા રહે અને પછી લોકો એને વિજેતા બનાવે તો એ પાછો સત્તા પર આવી શકે છે, પણ વંશ પરંપરાગત નહીં. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર કહેવાય છે. સંસદીય સરકાર લોકસભા અને રાજ્યસભા છે, અને એ છે આપણા દેશની સંસદ, અને રાજ્યની પણ છે વિધાનસભા અને વિધાન પરિષદ. બરાબર, તો દેશની અંદર સંસદીય સરકાર, લોકસભા અને વિધાનસભા સંયુક્ત જવાબદારી પર બધા ભેગા મળીને કામ કરે છે, એટલે આપણે તેને જવાબદાર સરકાર કહીએ છીએ. બરાબર, ટૂંકો સવાલ પૂછાય કે જવાબદાર સરકાર કેમ કહેવાય? તો સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે, તેને શું કહેવાય? જવાબદાર સરકાર. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્ર, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે. ભારતની લોકશાહી કેવી છે? ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને, કે લોકો સ્વતંત્ર પણ છે, સમાન પણ છે અને લોકો વચ્ચે ભાઈચારાની ભાવના પણ છે. બરાબર, અને આ હેતુઓને પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખની અંદર કરવામાં આવેલી છે. આના માટે કોણ પ્રયત્નશીલ રહેશે? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા માટે સરકાર, અને એવું એમને આમુખમાં જણાવેલું છે. ભારતના ઘડવૈયાઓ ખબર છે ને, જે 389 સભ્યો હતા જેમણે ભારતના બંધારણ ઘડવા માટે પ્રયત્ન કરેલા, ભારતની બંધારણ સભા, તો એ લોકોએ
શું કર્યું? ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપ્યો. તે લોકોના હાથમાં સત્તા મૂકી દીધી કે તમારે જ તમારા દેશનું સંચાલન કરવાનું છે. તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. બરાબર. લોકશાહીમાં ભારતીય બંધારણના મૂળભૂત હક્કો, આપણા જે 6 હક્કો છે એ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્ય સરકારે કઈ રીતે રાજ્યનું સંચાલન કરવાનું છે તે વ્યવસ્થા સાચવવાની છે એ, સંસદ, ધારાસભા, પછી બીજું છે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, આપણી અદાલતો અને ચૂંટણી પંચ. ચૂંટણી પંચ એક સંસ્થા છે, એ પણ સ્વતંત્ર સંસ્થા છે જેના દ્વારા ઇલેક્શનની તારીખો બહાર પાડવી, ફોર્મ ભરવા, બરાબર, આ બધું જે ઇલેક્શનની કામગીરી છે એ ચૂંટણી પંચ કરે છે. એની રચના અને કાર્યો, આ બધી જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય ઘોષિત કરે છે. અંડરલાઈન કરજો અને ટૂંકો સવાલ પૂછાય કે કઈ કઈ જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય ઘોષિત કરે છે. બરાબર. હવે એક બીજો સવાલ છે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? એવું પણ તમને પૂછાય. તો કે કોઈ પણ જાતિ અને જ્ઞાતિ, ગમે તે વ્યક્તિ ગમે તે જાતિનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ધર્મ ગમે તે ધર્મ પાળતો હોય, એને પસંદગીનો ધર્મ પાળતો હોય, ભાષા ગમે તે ભાષા બોલતો હોય, લિંગ સ્ત્રી હોય કે પુરુષ, શિક્ષણ કોઈ ભણેલો પણ હોઈ શકે, અભણ પણ હોઈ શકે, અથવા તો કોઈ ઓછું ભણેલો હોય, 12 પાસ હોય ને કોઈ એન્જિનિયર હોય કે ડૉક્ટર હોય. બરાબર. આવક, કોઈની આવક વધારે હોય, કોઈની ઓછી હોય, કોઈ કદાચ કંપનીમાં નોકરી કરતું હોય તો 10,000 કમાતું હોય, કોઈ પોતાનો વ્યવસાય બિઝનેસ હોય તો વધારે પૈસા કમાતું હોય, ને કદાચ કોઈ મજૂર હોય તો રોજના 100 રૂપિયા પણ કમાતું હોય. બરાબર. એટલે આવકની ગમે તેટલી આવક હોય. કે જન્મસ્થાન, વ્યક્તિ ભારતમાં જ જન્મેલો છે પણ કદાચ કોઈ એકદમ ગામડામાં જન્મેલો હોય, અંડમાન નિકોબાર જે દ્વીપ સમૂહો છે આપણા ત્યાં જન્મેલો હોય તો એ પણ ભારતનો એક ભાગ જ છે. અથવા તો કોઈ શહેરમાં જન્મેલો હોય, અથવા તો સુરત, અમદાવાદ, દિલ્હી જેવા મેટ્રો સિટી, મુંબઈ જેવા મેટ્રો સિટીમાં જન્મેલો હોય. એટલે કે જન્મસ્થાન ગમે ત્યાં જન્મેલો હોય પણ મતલબ એટલું ધ્યાન રાખવાનું કે ભારત દેશની અંદર. તો આ બધા ભેદભાવ કર્યા વિના, બરાબર, કયા કયા ભેદભાવ? જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ વગર કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિને મત આપવાનો અધિકાર છે. આને કહેવાય સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. બરાબર. પણ મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. જ્યારે નોંધણી કરવા માટે લોકો આવે, ગવર્મેન્ટ ખાતાના લોકો યાદીમાં નોંધણી કરવાની છે, મતદાર યાદીમાં દર વર્ષે ઇમ્પ્રુવમેન્ટ થાય, કારણ કે દર વર્ષે અમુક લોકો 18 વર્ષ કમ્પ્લીટ કરે ને, તો એ મતદાર યાદીમાં નામની નોંધણી આવશ્યક છે. બરાબર. ચાલો હવે આપણે આગળ સમજીશું. આમુખનો બીજો આધાર સ્તંભ છે સમાજવાદી. આ સમાજવાદી શબ્દ ક્યારે આવ્યો? પહેલાં તો સમાજવાદી શું એટલે સમજો કે સમાજના રીતે બધા જ સમાજને સમાન ગણવાની ભાવનાને સમાજવાદી પદ્ધતિ કહેવાય. બધા જ સમાજના લોકો સમાન સરખા છે. બરાબર. તો આપણે સમાજવાદીને સમજીએ. તો 1976માં કટોકટી શાસન. કટોકટી એ પણ એક નવો શબ્દ તમારા માટે. કટોકટી થવી એટલે પરિસ્થિતિ એકદમ ગંભીર બની જવી. આપણે ત્યાં 3 પ્રકારની કટોકટી આવે છે. કોઈક વાર યુદ્ધ થાય, બાહ્ય આક્રમણ થાય, અથવા તો સશસ્ત્ર બળવો થાય, અંદરના જ લોકો કદાચ લડવા લાગી જાય સરકાર સાથે. બરાબર. તો એ સશસ્ત્ર બળવો કહેવાય. ત્યારે ભારતની અંદર બંધારણીય કટોકટી જાહેર કરવામાં આવે. થઈ ગઈ એક કટોકટી. બીજી કટોકટી, કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે, કોઈ રાજ્યની અંદર લોકો સામે આવી જાય, સરકારનું નહીં માને, આખી કાયદો અને વ્યવસ્થા ભંગ થઈ જાય, તો તે સમયે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી શકાય. બરાબર. તો ત્યારે એક કટોકટી આવે. ત્રીજી કટોકટી, નાણાંનું, વસ્તુના ભાવ એટલા બધા વધી જાય કે નાણાંનું કોઈ મૂલ્ય જ નહીં રહે, રૂપિયાનું મૂલ્ય એકદમ નીચું થઈ જાય. બરાબર. ત્યારે આવે નાણાકીય કટોકટી. તો આ 3 પ્રકારની કટોકટીની આપણા દેશની અંદર આવી શકે છે, એ બંધારણમાં જોગવાઈ છે. બરાબર. તો 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણમાં 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. તમારા સામેના પાના પર જોઈ શકો છો, તમે અહીંયા લખેલું છે કે સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક,
તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતા શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો, એ પણ સમાવવામાં આવ્યા. તો સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. બરાબર. તો આનો મતલબ શું થાય સમાજવાદીનો? તો કે ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા, સમાજની અંદર ક્રાંતિ થાય, પરિવર્તન આવે અને એના દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સ્થાપીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. એટલે સમાજવાદી, સમાજના બધા જ લોકો સરખા ક્યારે બને? સામાજિક પરિવર્તન, સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા. સામાજિક સમાનતા કોને કહેવાશે? તો કે બધા સમાજને એક સમાન ગણવા, ના કોઈ ઉચ્ચ જાતિનું, કોઈ નીચી જાતિનું, બધાને સરખા જ અધિકાર. તો એ સામાજિક સમાનતા થઈ. કોઈ ઊંચ નીચના ભેદભાવ જ નહીં હોય, જ્ઞાતિ જાતિના ભેદભાવ જ નહીં હોય, તો એ સમાનતા કહેવાય ને. તો એ સામાજિક સમાનતા કે સમાજવાદી પરિસ્થિતિ આને કહેવાય કે બધા સમાજના લોકો સરખા, સમાન. આર્થિક સમાનતા, આર્થિક એટલે પૈસાની બાબતમાં બધા જ લોકો જ પાસે સરખા જ પૈસા હોય. પણ એવું કઈ રીતે બની શકે? તો જેવું કામ કરે ને એવું એને વેતન મળે. પછી સ્ત્રી અને પુરુષ બંને એક સરખું કામ કરતા હોય તો સ્ત્રીને ઓછું વેતન આપે ને પુરુષને વધારે વેતન આપે, એવું નહીં. જેવું કામ કરે એવું વેતન. બધા આર્થિક રીતે સમાન કહેવાય, બધાને સરખો જ પગાર મળે. ભાઈ પછી એક ફેક્ટરીમાં બધા જ મજૂરો કામ કરતા હોય તો અમુકને વધારે પૈસા આપે ને અમુકને ઓછા આપે, એવું ચાલે નહીં. તો એને કહેવાય આર્થિક સમાનતા. એટલે કે સામાજિક સમાનતા અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય, એટલે એને કલ્યાણ રાજ્ય કહેવાય. કઈ રીતે? તો પ્રજા બધી જ રીતે સુખી. અને રાજાના સમયમાં શું આવતું? સુવર્ણયુગ. તો આ કલ્યાણ રાજ્ય. બરાબર. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. તો આમની અંદર શેની વાત કરવામાં આવેલી છે? તો કે તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય. ભારતનો નાગરિક છે, બરાબર. બધા જ નાગરિકોને, અમીર, ગરીબ, પૈસાવાળા, પછી કે ભણેલો, અભણ, ગમે તે જાતિ ધર્મ પાળતો, ભાષા ધરાવતો, લિંગ, શિક્ષણ ધરાવતો, આ બધા જ લોકોને સામાજિક ન્યાય, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી. બરાબર. એને એટલે આ રીતે બધા લોકો સમાન ને, સામાજિક, રાજકીય, આર્થિક, ન્યાયિક રીતે, ત્યારે સમાજવાદી જે નિયમ છે એ કારગર નીવડે. બરાબર. ત્યારે કહેવાય કે ભાઈ અહીંયા સમાજવાદી વ્યવસ્થા છે, કેમ કે બધા સમાજના લોકો બધી જ રીતે સુખી છે. તો આવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય ક્યાં આપેલું છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે રાજ્ય સરકારે જે રીતે રાજ્યની વ્યવસ્થા કરવાની છે એને રાજનીતિના એટલે કે રાજ્ય સરકારે કઈ રીતે સંચાલન કરવાનું છે રાજ્યનું, એને એ જે દર્શાવેલું છે એને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે. કોના? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. બરાબર. ચાલો, સમાજવાદી સમાજ રચનામાં એટલે કે જો સમાજવાદી વ્યવસ્થા હોય તો શું થાય? તો કે રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી. રાષ્ટ્રીય સંસાધનો એટલે રાષ્ટ્રના સંસાધનો કયા કયા છે? તો જંગલો છે, દરિયા કિનારો છે, પછી નદીઓ છે, પછી જમીનની અંદરની જે ખનિજો છે, આ બધી દેશની સંપત્તિ કહેવાય, જેમાંથી આપણે ઉદ્યોગ ધંધાનો વિકાસ કરી શકીએ, દેશને આવક થાય, એ આપણા રાષ્ટ્રીય સંસાધનો છે. તો એની ન્યાયયુક્ત વહેંચણી, એટલે ન્યાય પ્રમાણે, એટલે બધાને જ યોગ્ય હિસ્સો મળવો જોઈએ. બરાબર. પછી એનું ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોવી જોઈએ, કે જે દેશમાં સંસાધનો છે તેમાંથી જે આપણે ઉદ્યોગ ધંધા કરીએ છીએ, જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, તે ઉત્પાદન કરવું, એનું વિતરણ કરવું, એ બધી સત્તા કોના હાથમાં હોવી જોઈએ? તો રાજ્ય સરકારના. રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. રાજ્યની અંદર જે લોકો અલગ અલગ ઉદ્યોગોમાં, વ્યવસાયોમાં કાર્ય કરે છે, કામ કરે છે, બરાબર,
તો ધીમે ધીમે એ લોકોની વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવા, એટલે બધાને સમાન આવક મળવી જોઈએ, આર્થિક સમાનતા ત્યારે સ્થાપિત થાય ને. પછી કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત ન હોય, એટલે કે જે આપણી કઈ રાષ્ટ્રીય સંસાધનો છે ને તે અમુક જ, કે ભાઈ એક જ વ્યક્તિએ બધી નદીનું પાણી એક જ વ્યક્તિ વાપરે તો ચાલે, એક જ સમાજનો સમૂહ એક વાપરતો હોય તો ચાલે. આપણા જમીનની ભારત દેશની જમીનની અંદર જે અનાજ કે પાકે છે, ફ્રૂટ પાકે, શાકભાજી પાકે, એ બધા અમુક જ માણસો લે, બીજાને ન મળે તો ચાલે ના. તો કોઈ વ્યક્તિ કે સમૂહોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોવી જોઈએ, કારણ કે દેશની સંપત્તિ છે, દેશના સંસાધન છે, બધાને જ યોગ્ય મળવા જોઈએ, ન્યાયયુક્ત વહેંચણી થવી જોઈએ, બરાબર. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો, એટલે ભારત દેશના બધા જ નાગરિકોને સ્વસ્થ જીવન મળવું જોઈએ અને ગૌરવપૂર્વક વિકાસની તકો, એ લોકો પોતે વિકાસ કરી શકે, ભણી શકે, આગળ વધી શકે, ધંધો વ્યવસાય રોજગાર કરી શકે, બધાને સમાન તકો મળવી જોઈએ. સગવડો પ્રાપ્ત થાય, બધાને જ યોગ્ય સગવડો પ્રાપ્ત થવી, શિક્ષણની સગવડો પ્રાપ્ત થવી જોઈએ, રસ્તા, વાહન વ્યવહાર બધાની સગવડ બધાને સરખી જ મળવી જોઈએ. અને આ બધું જ્યારે પ્રાપ્ત થાય, જે દ્વારા શું થાય, સામાજિક કલ્યાણ સાધવાનો, સમાજનું કલ્યાણ થાય, આ બધું પ્રાપ્ત સરકાર જો આપણને દેશના નાગરિકોને પ્રાપ્ત કરાવે તો સામાજિક કલ્યાણ સધાય, અથવા તો સરકાર એવા પ્રયત્ન કરે. અને ગરીબ તવંગર એટલે પૈસા વગરના જે લોકો છે, ગરીબ તવંગર વગેરેના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનું, તો જ આપણે ત્યાં સમાજવાદી સમાજ રચના એવું કહેવાય. તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલો છે. એ રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોની અંદર રાજ્યોએ કઈ રીતે શાસન વ્યવસ્થા ચલાવવાની છે તે બધા જ નિયમો આપેલા છે, એટલે એને કહેવાય રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, બરાબર. શા માટે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે? કારણ કે સમાજના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્ન કરવાના છે, અલગ અલગ રીતે, બરાબર. એટલે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. હવે ત્રીજો આધાર સ્તંભ છે બિન સાંપ્રદાયિકતા. બિન એટલે નથી, સાંપ્રદાય કોઈ પણ સંપ્રદાયમાં માનનારો. ભારત કોઈ પણ સંપ્રદાયમાં માનનારો દેશ નથી. આપણે ત્યાં બધા જ સંપ્રદાયોને સમાન રીતે, સમાન નજરે જોવામાં આવે છે, કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી, બરાબર. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આપણે ત્યાં બધા શબ્દો પાછા કેમ ઉમેરાયા, પાછું કેમ નવું કર્યું? તો બંધારણ એક જીવંત દસ્તાવેજ છે, એટલે જે માણસ સજીવ એમાં પરિવર્તન આવે ને, મૃતપ્રાય હોય તો એમાં પરિવર્તન આવે ને, ના, ટેબલ ખુરશી, આપણું બંધારણ એક જીવંત દસ્તાવેજ છે, એટલે એમાં પરિવર્તન આવી શકે છે. તો ભારત એક ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક મતલબ એક જ છે. ધર્મની બાબતમાં નિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક, કોઈ પણ સંપ્રદાયમાં ન માનનાર, બધાને સમાન ગણે. એવું નહીં કે એક સંપ્રદાય કે અમે ભારતમાં છે એટલે હિન્દુ ધર્મ પાળવાનો, એવું નથી. આપણે બિન સાંપ્રદાયિક છે, બરાબર. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં, કે ભાઈ હા ભારત હવે હિન્દુ રાજ્ય બની, દેશ બની ગયો, એવું ન કહી શકાય. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. દેશ દ્વારા કોઈ એક ધર્મને સ્વીકાર નથી કરવામાં. આપણે તો બધા જ ધર્મને સમાન ગણીએ છીએ. રાજ્ય કોઈ પણ ધર્મની બાબતમાં દખલગીરી નહીં કરે કે તમારે આમ કરવાનું, તમારે દરેક પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે કાર્ય કરી શકે. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી ન શકે, બરાબર. કારણ કે આપણે એમાં દખલગીરી જ નથી કરતા. સરકાર બંધારણમાં એવી જોગવાઈ જ નથી. કીધેલું છે કે ભારત તો બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, બરાબર. કોઈ પણ બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મ જોડી શકાય નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં.
દેશના કોઈપણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. કારણ કે દેશને કોઈ પોતાનો ધર્મ નથી, બધા જ ધર્મને માને છે, બધા જ ધર્મના લોકોને સમાન ગણે છે. રાજ્ય, ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. એટલે રાજ્ય સરકાર કે દેશની સરકાર કે રાજ્યની સરકાર કે ભાઈ આ તો આ ધર્મનો માણસ છે એટલે એને નોકરીમાં ન રાખી શકાય, આ ધર્મનો છે એટલે સ્કૂલમાં એને એડમિશન ન આપી શકાય, આપણે એવું ન કરી શકીએ. બરાબર? કારણ કે ભારત એક બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. તેમજ જાહેર નોકરી, ગવર્મેન્ટની જોબ હોય, રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે તેને. બરાબર? ભેદભાવ નહીં રાખી શકાય. એને ગમે તે ગવર્મેન્ટની જોબ હોય તો એની ક્વોલિફિકેશન હશે, એ ભણેલો છે એટલી એની જરૂરિયાત છે તો એ પ્રમાણે એને નોકરીમાં રાખી શકાય. એવું નહીં કે આ તું આ ધર્મનો છે. કારણ કે આપણે ત્યાં જ્ઞાતિ, જાતિ, વ્યવસાયલિંગ, ધર્મ, જન્મસ્થાન, આવક વગર બધા ભેદભાવો દૂર કરીને લોકોને સમાન ગણવામાં આવેલા છે. બરાબર? આમ બિન સાંપ્રદાયિકતા એ ભારત બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. બિન સાંપ્રદાયિકતા પણ જરૂરી છે દેશને સમાન. તો કઈ રીતે આપણે સામાજિક સમાનતા સ્થાપિત કરી શકીએ, સમાજવાદી સમાજ રચના કરી શકીએ, દેશ એ રીતે ચલાવી શકીએ જો આપણે ધર્મમાં માનતા હોઈએ. આપણે ધર્મમાં માનીએ છીએ પણ બધા ધર્મને સમાન ગણીએ છીએ. કોઈ ધર્મ ઊંચો કે કોઈ ધર્મ નીચો નથી. સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ સિદ્ધાંતને વરેલા ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે અને વ્યક્તિ પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્ય કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. રાજ્યનો દરેક વ્યક્તિ પોતાનો ધર્મ પાળી શકે, પોતાની આસ્થા, માન્યતા, શ્રદ્ધા રાખી શકે, પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે. કારણ કે ભારતીય બંધારણે શું કીધેલું છે? સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ. આ સિદ્ધાંતને વરેલો છે ભારતીય બંધારણની અંદર. એટલે દરેક વ્યક્તિ પ્રત્યે આપણે સમાન દ્રષ્ટિ રાખીએ. પણ રાજ્ય સરકાર કે રાજ્ય કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી ઊભું કરતું. તમારે મનપસંદગીનો ધર્મ પાડી શકો. બરાબર? ચાલો હવે આપણે બંધારણના મૂળભૂત લક્ષણો આવતા તાસમાં સમજીશું.